આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે. 60,245 કર્મચારીને મળશે જૂના પેન્શનનો લાભ. રાજ્ય સરકારનો કર્મચારીઓને દિવાળી ભેટ સમો નિર્ણય. 1 એપ્રિલ 2005 પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂક કરાયેલાઓને લાભ મળશે. કચ્છ મિત્રના પહેલા પાને શક્તિ સ્વરૂપા શ્રેણીમાં જીવરાજ ગઢવી લખે છે, નોકરી સાથે આરોગ્ય શિક્ષણની જાગૃતિ. શેખડિયાથી ખાવડા સુધી 500 મહિલાને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવ્યા દેવલબેન ગઢવીએ. જવાબદારીઓ વચ્ચે શ્રેષ્ઠતા અપાવવા અનેરું કાર્ય. કચ્છ મિત્રમાં વધુ એક હેડલાઇન છે, ભોપાલ પાસે ₹1814 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીનું સંયુક્ત ઓપરેશન. બગરોડામાં મેફેડ્રોનની મોટી ફેક્ટરીનો પર્દાફાશ. 2ની ધરપકડ. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છપાયા છે કે રેલવે સ્ટેશને ₹40 કરોડના ખર્ચે ચોથું પ્લેટફોર્મ બનશે. રેલવે યાર્ડ પાસે એપ્રોચ રોડ, ડિફેન્સ લોડિંગ સહિતની ક્ષમતા સાથેની સુવિધા ઊભી થશે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છપાયા છે કે મિડલ ઈસ્ટમાં યુદ્ધને 1 વર્ષ. 1.5 કરોડ લોકો યુદ્ધના ઓથાર તળે, 42,000ના મોત. હું કેવિન સોની. સંદેશના પહેલા પાને સમાચાર છે, ગુજરાત સહિત 5 રાજ્યોમાં ફેલાયેલું કિડની ટ્રાન્સપ્લાન્ટ કૌભાંડ ઝડપાયું. આરોપી સંદીપ આર્યાએ 34 કિડની ગેરકાયદે ટ્રાન્સપ્લાન્ટ કરાવીને 10 કરોડ પડાવ્યા. પોલીસે સૌથી મોટું કિડની ટ્રાન્સપ્લાન્ટ કૌભાંડ ગણાવ્યું. દિલ્હી, હરિયાણા, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ચાલતું હતું કૌભાંડ. સંદેશના અંદરના પાને બીજા એક સમાચાર છે, ચોથા નોરતે રવિવારની રજાના પગલે મંદિરમાં દર્શનાર્થીની ભીડ. માતાજીના મઢ જનારા પદયાત્રીઓના માર્ગમાં પ્રવાહ ઘટ્યો. નખત્રાણાથી મઢ સુધીના માર્ગમાં ટ્રાફિક થતા પોલીસ દોડતી રહી. સંદેશના નેશનલ ઇન્ટરનેશનલ પેજ પર સમાચાર છે, ઉજ્જવળ ભવિષ્ય માટે વૈશ્વિક શાંતિ આવશ્યક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ભારત વૈશ્વિક શાંતિ, એકતા અને બંધુત્વને પ્રોત્સાહન આપવા સમર્પિત હોવાનો પીએમનો દાવો. હું ધર્મેન્દ્ર જોશી. ગુજરાત સમાચારના પ્રથમ પાને હેડલાઇન્સ છે કે આજે ઇઝરાયલ પર મોટા હુમલાની ભીતિ. યમન, ઈરાક, સિરિયાના હજારો આતંકી મેદાનમાં. આઈડીએફે ઉત્તર ગાઝામાં હમાસ દ્વારા સંચાલિત મસ્જિદ પર હવાઈ હુમલો કરતા 26ના મોત, 100 ઘાયલ. હમાસે પણ 100થી વધુ રોકેટ મિસાઇલ છોડ્યા. હમાસના હુમલાની પહેલી વર્ષી, 42,000ના મોત, લાખો બેઘર. ગાઝા ખંડેર છતાં ઇઝરાયલને નિર્ણાયક જીત નહીં. અન્ય એક હેડલાઇન્સ છે કે ચેન્નાઈ એર શો જોવા 16 લાખ લોકો ભેગા કરાયા. ગભરામણથી 5ના મોત. રેકોર્ડ બુકમાં નામ નોંધાવવા માટે ભીડ ભેગી કરવી ભારે પડી. વ્યવસ્થાના નામે મીંડું. બેભાન થતા 250થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા. હું નીરજ મચ્છર. તમામ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર રોહિત શર્મા. ધ હિન્દુના સમાચાર. ક્રિકેટના કોઈ પણ સ્વરૂપમાં બેટરને સિક્સર મારતા જોવું એ રોમાંચક છે. સિક્સર ગેમ ચેન્જર સાબિત થઈ શકે. એમાં પણ ખાસ કરીને T20માં સિક્સર મારવી એ દરેક બેટર માટે મહત્વનું છે. 1 ઓગસ્ટ 2024ના
રોહિત શર્માએ ઓડીઆઈ, ટેસ્ટ અને T20 એમ ત્રણેય ફોર્મેટની 485 મેચોમાં આશ્ચર્યજનક 623 છગ્ગા સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સરનો પ્રખ્યાત ખિતાબ મેળવ્યો. 331 વનડેમાં, 203 T20માં અને 87 ટેસ્ટ મેચમાં. T20માં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ ભારતના રોહિત શર્માના નામે છે. તેણે 159 મેચમાં 205 સિક્સર ફટકારી છે. રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગિલના 553 છગ્ગાના રેકોર્ડને તોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વકાલીન અગ્રણી સિક્સર ફટકારનાર ખેલાડી બન્યો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર